નમસ્કાર મિત્રો, આજે આપણે ગ્રામરના એક મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, લેંગ્વેજ ફંક્શન્સ. તો મિત્રો, લેંગ્વેજ ફંક્શન્સ ખાસ કરીને આપણી જે રોજિંદી વાતચીત છે એના અંદર ખૂબ ઉપયોગી થાય છે. એ હેતુથી આપણા સિલેબસની અંદર લેંગ્વેજ ફંક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી કરીને આપણે આપણી રોજબરોજની વાતચીતમાં અર્થસભર કોઈ પણ મેસેજ કે વાતચીત કરી શકીએ છીએ. તો લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ શું છે એના વિશે મેં તમને થોડી ટૂંકમાં વાત કરી કે ભાઈ રોજિંદી વાતચીતને સરળ બનાવવા માટે, અર્થસભર બનાવવા માટે લેંગ્વેજ ફંક્શન છે ઉપયોગી બને છે. તો મિત્રો, લેંગ્વેજ ફંક્શન છે એ ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ધોરણ 10, 11, 12 ત્રણેય ધોરણની અંદર એ તમારે ભણવાના હોય છે. અને 11 અને 12 ની અંદર જો વાત કરીએ ખાસ કરીને તો આ બંને ધોરણની અંદર લેંગ્વેજ ફંક્શન્સનું વેઇટેજ માર્ક્સ પ્રમાણે વધારે હોય છે. 12મા ની અંદર આપણે જો વાત કરીએ તો 100 માર્કના પેપરમાંથી એ 12 થી 13 માર્કનું તો પૂછાય જ છે, બરાબર. એટલે એ રીતે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ એ ખૂબ ઉપયોગી નીવડે છે. તો મિત્રો, લેંગ્વેજ ફંક્શન આપણા સિલેબસની અંદર 20 થી 22 જેટલા છે, અગત્યના છે, બરાબર. મુખ્ય 20 થી 22 છે, ખૂબ અગત્યના છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે પહેલું લેંગ્વેજ ફંક્શન છે એના વિશે વાત કરીએ છીએ, શોવિંગ પર્પસ. મિત્રો, કોઈ પણ લેંગ્વેજ ફંક્શન હોય એના અંદર શરૂઆત શોવિંગ, ડિસ્ક્રાઇબિંગ, બરાબર, એવા કોઈ શબ્દથી થતું હોય છે, પણ જે મુખ્ય આપણો શબ્દ છે પર્પસ એ અગત્યનો છે. એટલે શોવિંગ પર્પસ, પર્પસ નો અર્થ તમે જાણો છો, પર્પસ એટલે હેતુ કે ઈરાદો, બરાબર છે. શોવિંગ એટલે બતાવવું. તો આ લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ શું છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કે કોઈ ક્રિયા કરવા પાછળ પોતાનો હેતુ કે ઈરાદો સાથે બતાવે ત્યારે એ વાક્ય છે એ શોવિંગ પર્પસ નું બને છે, બરાબર. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ he went to USA with a view to earning money. આ એક વાક્ય છે કે he went to USA, કે ભાઈ તે USA ગયો પણ એનો હેતુ કયો હતો? તો with a view to earning money. તો શોવિંગ પર્પસ છે એ લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ શું છે કે કોઈ વાક્યની અંદર કોઈ હેતુ કે ઈરાદો જ્યારે બતાવેલો હોય, બતાવવો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો મિત્રો, તમને આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ છે ક્લિયર થઈ ગયો છે, બરાબર છે. હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો શોવિંગ પર્પસ અંગ્રેજીની અંદર તમારે જો વાક્ય બનાવવું છે તો એના માટેના અમુક શબ્દો ની જરૂર પડે છે. તો એ કયા શબ્દો છે એની પણ આપણે થોડી વાત કરી લઈએ મિત્રો. તો એને આપણે સાઇન તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર. તો શોવિંગ પર્પસ ની અંદર કુલ 7 સાઇન છે. તમને એ ખબર હોવી જોઈએ કઈ 7 સાઇન છે. તો આપણે ધ્યાનમાં રાખીશું. હું અહીંયા લખું છું. તો પહેલું તો આવે છે with a view, બીજું for, બરાબર. આ બંને સાથે છે એટલે કે આ બંનેની વાક્ય રચના સરખી છે એટલા માટે આ બંનેને મેં સાથે લખ્યા છે, બરાબર. આપણે આને 3 ગ્રુપ પાડીશું 7 શબ્દોના. તો બીજું ગ્રુપ છે in order to અથવા to, બરાબર. કુલ 4 શબ્દો થયા, 1, 2, 3 અને 4. હવે 3 શબ્દો છે તે સાથે આવે છે. તો કયા એ 3 શબ્દો છે? તો જોઈએ આપણે. પહેલું છે that, બીજું છે in order that, અને ત્રીજું છે so that, બરાબર છે. તો આ 7 શબ્દો વડે તમે અંગ્રેજી વાક્યની અંદર કોઈ પણ પર્પસ દર્શાવી શકો છો, બરાબર છે. મેં તમને હમણાં જ એક વાક્ય કીધું કે he went to USA with a view to
અર્નિંગ મની, બરાબર. તો એ તમે જોઈ શકો છો વિથ અ વ્યૂ ટુ આપણે, તો આ વાક્ય છે એ પર્પઝનું જ બને છે, બરાબર. તો આ બાબત છે પણ એ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જ્યારે પણ તમને આ 7 શબ્દો આપેલા હશે, આ 7 માંથી કોઈ શબ્દ, તો તમારે નક્કી કરી લેવાનું કે આ વાક્ય છે એ શોવિંગ પર્પઝનું જ બને છે. ક્લિયર? ઓકે. તો મિત્રો આ 7 સાઇન યાદ રાખીશું આપણે. કઈ 7 સાઇન? with a view, for, in order to, that, in order that અને so that. ક્લિયર? આ 7 સાઇન જે પણ તમને વાક્યની અંદર આપેલી હશે એ વાક્ય હંમેશા બની જશે શોવિંગ પર્પઝ. ક્લિયર? ઓકે. હવે આપણે આ 7 શબ્દો છે કે વાક્ય રચના વિશે થોડી વાત કરી લઈએ મિત્રો, બરાબર. એની સેન્ટેન્સ પેટર્ન શું છે અને પછી વાત કરીએ કે એક્ઝામ ની અંદર આ કઈ રીતે તમને પૂછાય છે. ક્લિયર? ઓકે. ચલો મિત્રો, તો આપણે આની સેન્ટેન્સ પેટર્ન ની પણ થોડી ચર્ચા કરી લઈએ આપણે. સેન્ટેન્સ પેટર્ન. તો આ 3 ગ્રુપ 7 શબ્દોના પડ્યા છે. તો એ મુજબ 3 વાક્ય રચના આપણે આની બને છે. તો જોઈએ પહેલી વાક્ય રચના વિથ અ વ્યૂ અને ફોર વાળી શું આવે છે. તો પહેલા તો કોઈ પણ સબ્જેક્ટ આવશે, બરાબર છે. સબ્જેક્ટ, પછી વર્બ આવશે, વર્બ એટલે ક્રિયા છે તે કાળ આવશે, પછી ઓબ્જેક્ટ આવશે જેના પછી with a view to અથવા for મૂકવાનું છે, જેના પછી હંમેશા આવશે ક્રિયાપદનું ing વાળું, પછી આવશે otherwise, બરાબર. otherwise ત્યાં આગળ લખી નાખીએ છીએ. તો આ પહેલા ગ્રુપની વાક્ય રચના થઈ. હવે મેં તમને હમણાં જ એક વાક્ય લખ્યું હતું અહીં કે he went to USA with a view to earning, earn તો એમાં earning અને money, બરાબર. ઓબ્જેક્ટ હતા otherwise લાસ્ટમાં આપણે લખીશું. તો અહીં પણ હું એક વાક્ય લખી જ નાખું છું. ચલો એટલે તમને બેટર છે ખ્યાલ આવે. વળી પાછું એ લખું છું. For example, he went to USA. અહીં તમે with a view to કે for લખી શકો છો, બરાબર. with a view to earning money. ક્લિયર? તો તમે જોઈ શકો છો with a view to છે, earn ને ing લાગ્યું છે. તો આ એક વાક્ય રચના છે. તમે for એ લખી શકો છો. he went to USA for, with a view to છે એની જગ્યાએ તમે for પણ લખીને સીધું ing વાળું ક્રિયાપદ લખી શકો છો. for earning money. ક્લિયર? ઓકે. હવે બીજી વાક્ય, પહેલી વાક્ય રચનામાં શું છે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પછી with a view to અથવા for, જેના પછી વર્બનું ing વાળું અને otherwise. બીજી વાક્ય રચના છે in order to અને to work. તો એની વાક્ય રચનામાં થોડોક જ ફેરફાર છે. સબ્જેક્ટ પ્લસ વર્બ, વર્બ છે કોઈ પણ કાળમાં કરવું છે એટલે ખાલી v લખવું છે. v એટલે તમારે નથી સમજવાનું કે v1 જ, બરાબર. મૂળ રૂપ નહીં, જે તે કાળમાં કરવું છે. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ in order to અથવા to, બરાબર. in order to અથવા to, એના પછી હંમેશા આવશે v1 ક્રિયાપદ મૂળ. જ્યાં પણ હું તમને આઈડેન્ટિફાઈ કરું કોઈ v1 તો એ v1 જ આવશે. સ્પેસિફાઈ કરું તો એ v1 તો ત્યાં v1 જ લખવાનું છે, બરાબર. પછી otherwise. હવે આ જ વાક્યને આપણે in order to અથવા to વાળી વાક્ય રચનામાં ફેરવવું હોય તો કઈ રીતે થશે? સિમ્પલ છે. he went to USA, બરાબર. પછી in order to અથવા to બેમાંથી કોઈ એક ચાલે, પણ તમને જ્યારે સ્પષ્ટતા કરી હોય કે તમે in order to જ વાપરો તો આપણે in order to જ વાપરવાનું. in order to પછી અહીંયા છે v1 તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ખાલી અહીંયા શું આવી જશે? earn અને money નું money. ક્લિયર? in order to earn money. પછી હમણાં મિત્રો જે બીજું વાક્ય આપશે એ આપણે સાથે ત્રણેય વાક્ય રચના મુજબ ચેન્જ કરીને લખવાનું છે, બરાબર. ચલો, તો આ બે વાક્ય રચના છે તમને ક્લિયર
પર્પઝ ની અંદર. હવે ત્રીજી વાક્ય રચના છે that in order that અને so that. તો એની વાક્ય રચનામાં પણ પેલા સબ્જેક્ટ વર્બ છે તે કાળ મુજબ ઓબ્જેક્ટ પ્લસ આ ત્રણમાંથી કોઈ એક શબ્દ એટલે અહીંયા આપણે લખીએ that in order that. બરાબર છે that in order that અને so that. મિત્રો પર્પઝ ની અંદર so અને that બંને ભેગું આવશે, સાથે આવશે, વચ્ચે કોઈ બીજો શબ્દ નહીં આવે. રિઝલ્ટમાં so અને that વચ્ચે બીજો શબ્દ આવી જશે. બરાબર, એટલે રીતે પણ તમે ધ્યાન રાખજો. so that હવે ખાસ ધ્યાન રાખજો. so that પછી તમારે લખવાનું છે સર્વનામ કે સબ્જેક્ટ. બરાબર, પછી આવે છે can અથવા could. જો આગળનું ક્રિયાપદ વર્તમાનનું હોય તો can, આગળનું ક્રિયાપદ ભૂતકાળ હોય તો could. ક્લિયર? પછી આવે છે V1 અને પછી otherwise. આ વાક્ય છે. તો હવે આની વાક્ય રચનામાં થોડું આપણે ધ્યાનપૂર્વક સમજવું પડશે. વળી એક વખત તમને કહું છું that in order that અને so that ની વાક્ય રચના શું છે? તો પહેલા સબ્જેક્ટ આવશે, પછી વર્બ છે તે કાળ મુજબ, પછી ઓબ્જેક્ટ, પછી ત્રણમાંથી કોઈ શબ્દ that in order that so that. એના પછી આવશે સર્વનામ. મોટા ભાગે સર્વનામ આવે છે, આગળ જે નામ ને એનું સર્વનામ he she it. બરાબર, પછી can અથવા could. હવે અહીંયા when આપ્યું છે ને, when ભૂતકાળ તો could લખવાનું. can લખો કે could લખો, હંમેશા પછી આવશે V1 જ આવશે, પછી ક્લિયર. તો હવે આ વાક્યને આપણે આ વાક્ય મુજબ ચેન્જ કરીને લખવું છે. તો શું થશે મિત્રો? તો જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, he went to USA. બરાબર, હવે ત્રણમાંથી કોઈ શબ્દ તમે લખી શકો છો. આપણે લખીએ so that. તમે in order that લખી શકો છો, that લખી શકો છો. he went to USA so that. પછી સર્વનામ. સર્વનામ he પોતે છે એટલે he નું he. પછી can કે could. અહીંયા when આવ્યું તો could આવશે, he could. પછી V1 earn, પછી money. તો મિત્રો 7 શબ્દ ની 3 વાક્ય છે. તમને ઉદાહરણ સહિત અહીંયા મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમને આ સાઇન અને આ વાક્ય રચના છે એ સમજાવવાનું છે. બરાબર છે. તો હવે આપણે એક્ઝામ ની અંદર કઈ રીતે પૂછાય છે એના વિશે પણ થોડી વાત કરી લઈએ એક ઉદાહરણ સાથે. તો મિત્રો આપણને એક્ઝામ ની અંદર લેંગ્વેજ ફંક્શન છે 3 રીતે પૂછાય છે. પહેલું છે આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન. આઈડેન્ટિફાય ઓળખ કરવાની છે ખાલી કે કોઈ વાક્ય આપ્યું છે, વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે એનું ખાલી નામ આપણે શોધવાનું છે. તમને ઉપર બ્રેકેટમાં તો આપ્યું જ હશે. બરાબર, એમાંથી જે તે વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે એ તમારે ઓળખવાનું છે. એકદમ ઈઝી છે. મેં તમને હમણાં 7 જે શબ્દો કીધા, 7 સાઇન કીધી. બરાબર છે. તો એ સાઇન દરેક લેંગ્વેજ ફંક્શનમાં પોતાની અલગ સાઇન હોય જ છે. તો એ તમે ઓળખી લો ભાઈ શોવિંગ પર્પઝ ની અંદર આવું છે. તો એ જે તે લેંગ્વેજ ફંક્શન ની અંદર આપણે એને આસાનીથી ઓળખી શકીશું. ક્લિયર? ઓકે. બીજી રીતે પૂછાય છે તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એના અંદર કોઈ વાક્ય છે અધૂરું હશે. ચલો સાદું તમને એક માત્ર ટૂંકમાં ઉદાહરણ આપતો જાઉં છું. પહેલા આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન. તો હમણાં જ આપણે વાક્ય લખ્યું. ફોર એક્ઝામ્પલ, she danced well to win the award. Clear? So 2 plus V1 है, 2 plus V1 એટલે આઈડેન્ટિફાઈ કરો છો કયું લેંગ્વેજ ફંક્શન શોવિંગ પર્પઝ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. દાખલા તરીકે આપણે વાક્ય લખીએ કે વિરાટ hit a 6
વિરાટ હિટ અ સિક્સ, પછી વાક્ય અધૂરું હોય અને તમને અહીંયા બ્રેકેટમાં આપ્યું હોય દાખલા તરીકે આપ્યું હોય 4, પછી આપ્યો છે વિન, બરાબર, અને મેચ, આવા કોઈ પણ શબ્દ આપ્યો, તમારે શું કરવાનું છે? શબ્દોનો ઉપયોગ કરીને અર્થસભર વાક્ય રચના બનાવવાની છે. જેમ કે વિરાટ હિટ અ સિક્સ, શોવિંગ પર્પઝ નું છે એટલે આપણે 4 લખશું, 4, પછી વિન, તો વિન છે એનું શું કરી નાખવાનું છે? વિનિંગ ધ મેચ, બરાબર, આ રીતે આ વાક્ય બને છે. ઓકે, તો એક્ઝામ ની અંદર જે પૂછાય છે એની પદ્ધતિઓ આપણે પહેલા જોઈ લઈએ છીએ. પહેલું તો આઇડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન, આ રીતે પૂછાય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય આપ્યું છે, અધૂરું આપણે પૂરું કરવાનું છે અર્થ મુજબ. ત્રીજું છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, તો એના અંદર શું હોય છે? દાખલા તરીકે એક વાક્ય આપ્યું છે, એ નામનો વ્યક્તિ પૂછે છે કે why did Mehul work hard, બરાબર, તો વી નામનો વ્યક્તિ એને જવાબ આપે છે. અહીંયા તમને બ્રેકેટમાં આપ્યું છે શોવિંગ પર્પસ, બરાબર, અને ઓપ્શન આપ્યા છે A B C D. મિત્રો આ A B એટલે કોઈ નામ છે, A નામનો વ્યક્તિ, B નામનો વ્યક્તિ, એવું કોઈ નામ છે. તો તમને રિસ્પોન્ડમાં આવી રીતે 4 ઓપ્શન આપ્યા, બરાબર છે. દાખલા તરીકે આપણે વાક્ય લખીએ, B નામનો વ્યક્તિ એવો જવાબ આપે કે Mehul went to USA for earn money, બરાબર, Mehul worked hard to earn money, Mehul worked hard to earning money, Mehul works hard to earn money. ચલો મિત્રો આવો, બરાબર છે, 4 ઓપ્શન આપ્યા છે. હવે આપણે પર્પસ કીધું છે તો પર્પસ ની અંદર આવતા શબ્દો છે એવા ઓપ્શન જ પહેલા ધ્યાનમાં રાખશું, બરાબર. જો કે અહીંયા 4 આપ્યું છે પણ 4 પછી શું આવવું જોઈએ? બી આપણું તો અહીં જે છે ને, એટલે ઓપ્શન એ આવે નહીં. Mehul worked hard to earn money, ચલો આ આવીશું. Mehul worked hard to earning money, આ એમાં આવે કે 2 પછી તો B1 આવવું જોઈએ, તો ઓપ્શન C પણ ના આવે. પછી Mehul works hard, હવે અહીંયા ડીડ આપ્યું છે તો વર્ક્સ એ માં ઓપ્શન એક જ હોય, ઓપ્શન B અને એ પ્રોપર છે, બરાબર. તો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ તમને એક્ઝામ ની અંદર 4 માર્ક્સ માટે પૂછાય 100 માર્કના પેપરમાંથી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય 5 માર્કનું, અને આઇડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન પૂછાય 3 માર્ક. આવી રીતે 12 માર્કના લેંગ્વેજ ફંક્શન પૂછાય. તેવું પહેલું લેંગ્વેજ ફંક્શન શોવિંગ પર્પસ વિશે આપણે થોડી ચર્ચા કરી છે, બરાબર. ઓકે, તો મિત્રો હવે આપણે થોડા ઉદાહરણ પણ જોવાના છે, પણ ઉદાહરણ જોતા પહેલા જેટલું આપણે સમજ્યા છે એને શોર્ટમાં રિવાઇઝ કરી લઈએ. તો લેંગ્વેજ ફંક્શન મેં તમને અગાઉ કીધું કે રોજિંદી વાતચીતને અર્થસભર સરળ બનાવવા માટે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આપણે મુખ્ય 20 થી 22 જેટલા લેંગ્વેજ ફંક્શન ભણવાના છે. એમાંનું પહેલું લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ પર્પસ. શોવિંગ પર્પસ નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ શું થાય છે? કોઈ કામ કરવાનો હેતુ કે ઈરાદો જ્યારે આપણે બતાવવો હોય ત્યારે શોવિંગ પર્પસ નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ આપણે કરવો પડે છે. ક્લિયર? ઓકે, ઉપયોગ પછી સાઇન આવે છે. સાઇન કહી શકો છો, લેંગ્વેજ એલિમેન્ટ કહી શકો છો, બરાબર. તો 7 સાઇન કઈ છે? તો એને આપણે મેં કીધું એમ કે 7 સાઇનને આપણે 3 ગ્રુપમાં યાદ રાખીએ તો એ આપણા માટે વધુ સારું પડશે, કારણ કે એ 3 વાક્ય રચના અલગ અલગ છે. તો પહેલું ગ્રુપ 2 શબ્દોનું, ફોર અથવા વિથ અ ગ્રુપ,
જેના પછી હંમેશા ક્રિયાપદનું ing જ આવે છે. બીજું to in order to, જેના પછી હંમેશા V1 જ આવે છે. ત્રીજું that in order that અને so that, જેના પછી સર્વનામ પછી can અથવા could પછી V1 અને પછી otherwise. ક્લિયર? ઓકે. દરેક વાક્ય રચના મુજબ આપણે બે ઉદાહરણ પણ જોઈએ. એક્ઝામ ની અંદર કઈ રીતે પૂછાય છે એની પણ થોડી વાત કરી, કેટલા માર્કનું પૂછાય એની પણ વાત કરી. હવે મિત્રો આપણે આ ત્રણેય જે એક્ઝામ ની અંદર પદ્ધતિ છે પૂછાવાની એ મુજબના ઉદાહરણ જોઈએ. બે ઉદાહરણ જોઈએ. બે ઉદાહરણ આઈડેન્ટિફાઈ ના, બે ઉદાહરણ કમ્પ્લીટ ના, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના, અને બે ઉદાહરણ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. તો મિત્રો આગળ વધતા પહેલા હજી એક વખત આપણે એક વાક્ય અને ત્રણેય વાક્ય રચના મુજબ ચેન્જ કરી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો એક વાક્ય હજી હું અહીં લખું છું. ફોર એક્ઝામ્પલ, Virat hit a six. હમણાં આપણે કમ્બાઈન કરીને લખીએ. Virat hit a six. He could win the match. બરાબર છે? આ બે વાક્યો છે. Virat hit a six. He could win the match. હવે એ વાક્યોને આપણે ત્રણ વાક્ય રચના મુજબ કમ્બાઈન કરીને લખશું. તો સૌપ્રથમ વિથઆઉટ ટુ અથવા ફોર થી લખવું છે તો શું થશે? મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. ફોર એક્ઝામ્પલ, Virat hit a six. પછી ફોર અથવા વિથઆઉટ, અહીંયા આપણે લખી દાખલા તરીકે ફોર. ચલો બરાબર, વિથઆઉટ કે ફોર. Virat hit a six, 4. પછી શું લખવાનું છે? વર્બને ing વાળું રૂપ. તો અહીં ક્રિયાપદ કયું છે? win. તો win છે બરાબર, એનું આપણે શું કરવું પડશે? winning. Virat hit a six for winning the match. ક્લિયર? આ રીતે આ વાક્ય બને છે. બીજું વાક્ય છે. તો ચલો મિત્રો આપણે શોવિંગ પર્પઝ ના ઉદાહરણ વિશે વાત કરીએ. તો પહેલું છે આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન. બરાબર, એના અંદર એક્ઝામમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એની થોડી ચર્ચા કરીએ. તો દાખલા તરીકે પહેલું વાક્ય છે, આપણે આ વાક્ય લખીએ કે ડોન્ટ સ્મોક ફોર લિવિંગ હેલ્ધી લાઈફ. બરાબર, ડોન્ટ સ્મોક ફોર લિવિંગ હેલ્ધી લાઈફ. તો મિત્રો તમે જોઈ શકો છો ફોર આપ્યું છે અને ing આપ્યું છે. તો તમારે આનો જવાબ શું લખવાનો છે? શોવિંગ પર્પસ. એ લખી નાખવાનું શોવિંગ પર્પસ. ક્લિયર? બીજું વાક્ય જોઈએ આપણે આઈડેન્ટિફાઈ. ફોર એક્ઝામ્પલ, she walked fast. બરાબર, she walked fast in order to get the bus. બરાબર છે? in order to have 2 plus v1 શોવિંગ પર્પસ નું વાક્ય બને છે. એટલે અહીં પણ આપણે લખી શકીએ કે શોવિંગ પર્પસ. ક્લિયર? હવે જે બીજી રીતે પૂછાય છે લેંગ્વેજ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો એના પણ થોડા ઉદાહરણ સાથે આપણે વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર, તો એનું પહેલું ઉદાહરણ દાખલા તરીકે હું અહીંયા લખું છું કે he reads English newspaper. પછી વાક્ય લખ્યું છે. બરાબર, બ્રેકેટમાં માની લો કે તમને આપ્યું છે
for gain અને knowledge. તો તમારે આ ત્રણેય શબ્દનો ઉપયોગ કરી અર્થસભર આ વાક્યને પૂરું કરવાનું હોય. તો મિત્રો વિચારો જો for થી આ વાક્ય બનાવવું છે તો કઈ રીતે બનશે? Just try to think. He reads English newspaper for get knowledge. ત્રણેય શબ્દો આવે એવી રીતે વાક્યને અર્થસભર બનાવવાનો પ્રયત્ન કરો છો. શું આવશે? બરાબર, તમે વિચારી લીધું હશે તો જોઈએ છીએ આપણે જવાબ લખીએ છીએ. He reads. મિત્રો ખાસ બધું ધ્યાન રાખજો કે એક્ઝામ ની અંદર તમારે આવી રીતે આખું વાક્ય લખવાનું છે જવાબમાં. ખાલી આટલો જવાબ તમે સીધો લખો તો એના માર્ક્સ મળતા નથી. બરાબર, બોર્ડ ની અંદર એટલે આખો જવાબ લખશો. He reads English newspaper. બરાબર, પછી શું લખશો? for. for પછી ક્રિયાપદ એને શું લખવાનું છે? જેને forgetting. પછી knowledge. જો મિત્રો તો આવી રીતે તમને આનો પૂરેપૂરો 1 માર્ક છે એ મળી જાય છે. He reads English newspaper for getting knowledge. બરાબર છે, આ રીતે વાક્ય બને છે. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, they traveled a lot. પછી વાક્ય દોરું છે. બરાબર, they traveled a lot. travel એટલે મુસાફરી. પછી આપણે લખી દાખલા તરીકે so that. બરાબર, no. so that no અને cultures. culture they traveled a lot. so that no અને culture. તો મિત્રો આ વાક્યને આપણે પૂરું કરવું છે અર્થસભર. તો શું થશે? તો વાક્ય આપણે લખી શકીએ they traveled a lot. બરાબર છે. so that in order that પછી શું આવે છે? સર્વનામ. તો સર્વનામ that છે તો they. સર્વનામ પછી can અથવા could. traveled છે એટલે could. બરાબર, પછી v1 no. પછી અમુક શબ્દો છે આપણે એને અનુરૂપ હોય એવા મૂકવાના છે. જેમ કે they traveled a lot so that they could know about different cultures. બરાબર છે, so that they could know about all the cultures. હવે કઈ પણ શબ્દો છે તમે લખી શકો છો so that they could know about the different cultures. બરાબર છે, આવું કઈ પણ તમે લખી શકો છો. તો મિત્રો એક્ઝામ ની અંદર તમને આ રીતે પૂછાય છે. હવે એક રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ નું જે છે એના ઉદાહરણ પણ આપણે સમજી લઈએ કે પણ એક્ઝામ ની અંદર કઈ રીતે પૂછાય છે. પણ એ પહેલા આ બંનેને આપણે થોડું યાદ કરી લઈએ. આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શનમાં તમને ઓલરેડી આ પ્રકારનું વાક્ય આપેલું હશે. માત્ર તમારે નક્કી કરવાનું છે કે વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે. બરાબર, પર્પસનું છે. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને આ રીતે વાક્ય અધૂરું આપ્યું હશે. અધૂરું આપણે પૂરું કરવાનું. બરાબર, he reads English newspaper for getting knowledge. They travel a lot so that they could know about the different cultures. આવું કંઈ પણ તમે લખી શકો છો શબ્દોનો ઉપયોગ કરીને. બરાબર, તો હવે આપણે એક છેલ્લું જે બાકી છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એના વિશે સમજીએ. તો મિત્રો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ નો મુદ્દો પણ આપણે સાથે સમજી લઈએ છીએ બે ઉદાહરણ સાથે. તો પહેલું ઉદાહરણ, ફોર એક્ઝામ્પલ આપણે વાક્ય લખીએ નીલમ why did ગજની. બરાબર, મોહમ્મદ ગજની નામ તમે જાણતા હશો. why did ગજની come to સોમનાથ. બરાબર, હવે અલીમાં એનો રિસ્પોન્ડ આપે છે
showing purpose માં. તો મિત્રો અહીંયા હું ચાર ઓપ્શન લખું છું, બરાબર? તમે આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરજો ABCD માંથી કયો ઓપ્શન સાચો આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ કે ગજની came to Somnath to robbing the temple. બરાબર? આ પહેલું છે. બીજું ગજની came to Somnath. Gajni came to Somnath because robbing the temple. મિત્રો આ જે સમજો તમે જો કે કયો ઓપ્શન છે વધારે સુટેબલ આવે છે. ગજની comes to Somnath as if he were PM, Prime Minister. આવું એક મિનિટ આપણે આપેલું. Gajni came to Somnath for robbing the temple. ચલો મિત્રો કયો જવાબ છે આનો સુટેબલ ક્વેશ્ચન? આસાનીથી તમે નક્કી કરી શકો છો કે પર્પસ છે તો પર્પસ ની અંદર પેલા સાઇન કઈ નથી તો બીકોઝ છે એઝ છે વેલ તો છે. વધ્યા બે ઓપ્શન A અને D. તો ઓપ્શન A હોય તો 2 પછી હંમેશા B બનાવો. એક જ ઓપ્શન B. બરાબર? ગજની કેમ ટુ સોમનાથ 4 પછી અહીં આપે છે રોબિંગ ધ ડે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ teacher, why do you save money? Why do you save money? પછી અહીંયા આવે છે ઓપ્શનમાં an old man. વાક્ય અધૂરું છે. આ પણ છે showing purpose નું છે. બરાબર? હવે આના અંદર પણ ચાર ઓપ્શન આપણે લખી કાઢીએ A B C અને D. તો જ્યારે પણ પ્રશ્ન રિસ્પોન્ડમાં ખાસ ધ્યાન રાખજો, આ રિસ્પોન્ડ નો જ છે, એમ તો ક્વેશ્ચનમાં લાગુ પડશે નહીં. કે જ્યારે પણ યુ થી પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ હંમેશા આવવો જોઈએ I થી. બરાબર? એટલે જવાબ આપતા કહે છે કે I save money because I want it. अब कहीं नहीं આપણે લખી શકીએ છીએ I save money to live happily. I saved money with a view to live good life. પછી છે I save money so that I could live happily. બરાબર? મિત્રો ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે આવા ઓપ્શન આપ્યા. તમે જુઓ તો to with a view to so that ત્રણેય પર્પસ માં તો આવે છે, પણ એના પછીના શબ્દો જોવા નથી છે કારણ કે એ મુજબ વાક્ય છે એ મુજબ વાત છે. તો I save money because I want it. તો because તો આવતું નથી. I save money to live happily. ચલો ઓપ્શન B છે આવે છે, બીજા આવે છે નહીં જોઈ લો. I saved money. saved તો આવે નહીં કારણ કે આ વર્તમાનનું છે તો saved આવે નહીં. તો ઓપ્શન A અને C તો રિમૂવ થઈ ગયા. D I save money so that I could. અહીંયા save છે, અહીંયા could નો આવે કે
બરાબર, એટલે આપણો એલિમિનેટ થઈ ગયો ઓપ્શન બી, બરાબર. તો મિત્રો પહેલું લેંગ્વેજ ફંક્શન શોવિંગ પર્પસ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ આ લેંગ્વેજ ફંક્શનનું થોડું રિવિઝન કરજો, થોડી પ્રેક્ટિસ કરજો, બરાબર. ને કોઈ ડાઉટ હોય તો તમે જણાવી શકો છો, બરાબર. તો આ પહેલું લેંગ્વેજ ફંક્શન આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને આ લેંગ્વેજ ફંક્શન છે એ સમજાણું હશે. નેક્સ્ટ વિડિયોની અંદર બીજું લેંગ્વેજ ફંક્શન આપણે સમજીશું. નમસ્કાર.